આજે સુરત સહિત દેશભરમાં રમઝાન ઈદની ઉજવણી થઈ હતી। ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારમાંનો એક તહેવાર છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે। રમઝાન એક એવો મહિનો છે જે રોઝા, ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે। આ પવિત્ર તહેવારની સુરતમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી। આજના ઈદના પવિત્ર તહેવારે શું કહેશો, શું સંદેશો આપશો? સૌથી મોટો સંદેશ એ છે કે આપણા દેશની અંદર આપણે રહેવું છે તો મુસલમાન અને બીજી બધી પ્રજાઓ સાથે મળીને રહે અને આપણે પ્રગતિ કરીએ ને આગળ વધીએ ને દેશને આગળ વધારીએ। એના માટે જે મેનર્સની જરૂરત છે એના વિશે આજે મેં સંબોધન કર્યું હતું કે અહીંયા હિન્દુ સોસાયટીઓ બી છે, તે બી અમને આ મોકાથી ખૂબ જ મદદ કરે છે અને તાઉન કરે છે, ગાડીઓ હટાવી લે છે, અમારા માટે ચટાઈઓ બિછાવે છે અને નમાઝનો ઇંતજામ કરે છે। એ આપણો ભાઈચારો છે, એ જ આપણો સંદેશ છે। ઓકે, થેન્ક યુ।